સૌથી મહત્વનો જે ટોપિક છે સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એ ટોપિક સાથે સાથે રિંગ ટેસ્ટ એટલે કે વલય કસોટી એ આપણે સમજેલા છે, નાઇટ્રિક એસિડના ઉપયોગો આપણે સમજેલા છે, બરાબર. અને ત્યાર પછી આપણે પ્રેક્ટિસ MCQ માટે 10 MCQ આપણે કરાવેલા હતા, જેથી કરીને સોમવારની એક્ઝામમાં તમે સારો પરફોર્મ કરી શકો. બસ, અને એ એક્ઝામ તમે પ્રમાણિકતાથી આપેલી હશે એવું હું માનું છું. તો હવે આજના લેક્ચરની અંદર આપણે આગળનો ટોપિક શીખવવાના છે તે પહેલા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે. એટલે એક પ્રકારનું એસાઇનમેન્ટ એમ કહીએ તો પણ ચાલે, જેના જવાબ ઓલરેડી તમે તમારી નોટની અંદર લખેલા છે. તો એ પ્રશ્નો કયા છે? તો તમારે ટેક્સ્ટ બુક કાઢવાની છે અને ટેક્સ્ટ બુકની અંદર ખાસ કરીને પેજ નંબર 213 કે જેની અંદર હું તમને જે પ્રશ્ન કહું છું એ પ્રશ્નના જવાબ તમારે જાતે લખવાના છે, જે તમારી નોટમાં છે. અને પ્રશ્ન નંબર છે 7.5, પ્રયોગશાળામાં નાઇટ્રોજન કેવી રીતે બનાવાય છે, બરાબર. તો એના માટેનું સમીકરણ લખવાનું, એના માટેનું વર્ણન લખવાનું છે, જે આપણી નોટમાં છે જ. પછી 7.6, ઔદ્યોગિક રીતે એમોનિયાનું ઉત્પાદન કેવી રીતે થાય છે, તો એ હેબર વિધિ આવે, એના માટેની યોગ્ય પરિસ્થિતિ તમારે લખવાની છે. તો એ જવાબ તમારે લખવાનો થશે. 7.7, ઉદાહરણ આપીને સમજાવો કે કોપર ધાતુ HNO3 સાથે પ્રક્રિયા કરીને વિવિધ નિપજ કેવી રીતે આપે છે. એટલે એમાં 3 સમીકરણ લખવાના છે. કયા? કોપરની HNO3 એટલે કે મંદ HNO3 સાથે પ્રક્રિયા, કોપરની HNO3 10 થી 30% સાથે, અને કોપરની સાંદ્ર HNO3 સાથે રિએક્શન લખવાની છે. તો એમાં 3 સમીકરણ લખવાના થશે, બરાબર છે. અને ત્યાર પછી 7.8, NO2 અને N2O5 ના સંસ્પંદન બંધારણ લખો નહીં, દોરો એવું આવશે. એટલે કમ્પ્લીટ તમારે 4 પ્રશ્નના જવાબ 7.5, 7.6, 7.7, 7.8 એ તમારે કમ્પ્લીટ કરવાના છે, બરાબર છે. હવે આજના લેક્ચરની અંદર આપણે ફોસ્ફરસ વિશે શીખવાના છે, બરાબર છે. તો એ ફોસ્ફરસ ના અપર રૂપો વિશે શીખવાના છે. અને તમને બરાબર યાદ હોય તો નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂકની અંદર આપણે એવું સ્પષ્ટ કરેલું હતું કે 15મા સમૂહની અંદર નાઇટ્રોજન એ અપર રૂપો ધરાવતું નથી, પરંતુ અન્ય તત્વો અપર રૂપો ધરાવે છે. તો એમાંનું ફોસ્ફરસ એ 3 અપર રૂપો ધરાવે છે. અને એ 3 અપર રૂપોની અંદર પહેલું જે અપર રૂપ છે સફેદ, એટલે કે આપણે એને પીળો ફોસ્ફરસ પણ કહી શકાય, રાતો ફોસ્ફરસ એટલે કે લાલ ફોસ્ફરસ, અને ત્રીજું છે કાળો ફોસ્ફરસ. આ ધ્યાનમાં રાખો, બરાબર છે. તો હવે એની અંદર સ્પષ્ટતા, તો આપણે પહેલા સફેદ ફોસ્ફરસ વિશે સમજવાના છે. તો સફેદ ફોસ્ફરસનું બંધારણ તમે ધ્યાનપૂર્વક જુઓ. એમાં બંધારણમાં તમે જોઈ શકો કે દરેક ફોસ્ફરસ જે પરમાણુ છે એ ખરેખર જોવા જઈએ તો આ 1, આ 2 અને 3, એટલે 3 દરેક ફોસ્ફરસ પરમાણુ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાયેલો છે અને જે છે 3 બંધથી કમ્પ્લીટલી જોડાયેલો છે. એમાં બંધકોણની વેલ્યુ છે 60°, અને આ ફોસ્ફરસ પરમાણુ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણને જોવા મળે છે. આખો ફોસ્ફરસનો જે અણુ છે એમાં કુલ 6 જેટલા સિગ્મા બંધ આપણને જોવા મળે છે. આ 1, 2, 3, બરાબર છે, આ 4, 5 ને 6, બરાબર છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે જે સફેદ ફોસ્ફરસ છે એ ખરેખર શુદ્ધ સ્વરૂપમાં હોય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. હવે આ સફેદ ફોસ્ફરસ વિશે બીજે શું કહી શકાય, કે કારણ કે આપણને આ આખો ટોપિક સબ્જેક્ટિવ અને MCQ બંનેને માટે ઉપયોગી થશે, બરાબર છે. તફાવત પણ પૂછી શકે, સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ વચ્ચેનો તફાવત લખો, ખાલી સફેદ ફોસ્ફરસ વિશેની માહિતી આપો, એ ટાઈપનો બી સબ્જેક્ટિવનો 2 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે. તો સફેદ ફોસ્ફરસ એક પારભાષક મીણ જેવો નરમ ઘન પદાર્થ છે. આ ધ્યાનમાં રાખીશું. સફેદ ફોસ્ફરસ એક પારભાષક, સફેદ ફોસ્ફરસનું અણુસૂત્ર શું છે? P4.
બરાબર. સફેદ ફોસ્ફરસ એક પારભાષક મીણ જેવો નરમ ઘન પદાર્થ છે. તે ઝેરી છે, યાદ રાખીશું, ઝેરી છે સફેદ ફોસ્ફરસ, અને પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. કાર્બન ડાઇસલ્ફાઇડ CH2 એટલે કાર્બન ડાઇસલ્ફાઇડ પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. અંધારામાં એ ચળકી ઉઠે છે, પ્રદીપ્ત થાય છે, એનો મતલબ અંધારામાં ચળકે છે. આ સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણની હાજરીમાં NaOH ના દ્રાવણમાં ઉકાળતા દ્રાવ્ય થઈને ફોસ્ફીન બનાવતું જોવા મળે, અને એ સમીકરણ એકચ્યુઅલી ખરેખર આપણે રેડોક્સ પ્રક્રિયામાં શીખીને આવેલા છે. તો સફેદ ફોસ્ફરસની 3 મોલ સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા થાય, સાથે સાથે 3 મોલ H2O, તો આપણને ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ બનતું જોવા મળે છે. આ સમીકરણ ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સફેદ ફોસ્ફરસમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન 0 છે, એટલે ફોસ્ફીનમાં -3 છે, અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન અંક +1 છે, જે એવું સમજાવે છે કે એકચ્યુઅલી ખરેખર આ સફેદ ફોસ્ફરસની વિષમીકરણની પ્રક્રિયા છે, કારણ કે સફેદ ફોસ્ફરસનું ફોસ્ફીનમાં રિડક્શન થાય છે, જ્યારે સફેદ ફોસ્ફરસનું સોડિયમ હાઇપોફોસ્ફાઇડમાં ઓક્સિડેશન થાય છે. એટલે આ કમ્પ્લીટલી આપણને 2 માર્ક્સમાં એવું પણ પૂછી શકાય, સફેદ ફોસ્ફરસની વિષમીકરણની પ્રક્રિયા લખો. તો એવા સંજોગોની અંદર તમારે આટલું સમીકરણ લખીને બેસી નથી જવાનું. એમાં તમારે અહીંયા સોડિયમ હાઇપોફોસ્ફાઇડ લખવાનું, એટલે ફોસ્ફીન લખવાનું, એટલે ઓક્સિડેશન આંક લખવાનો, સાથે તમારે બતાવવાનું કે 0 માંથી -3 એટલે રિડક્શન અને 0 માંથી +1 એટલે ઓક્સિડેશન. આપણે આ રીતે સમજાવવાનું છે, અને પછી કહેવાનું કે સફેદ ફોસ્ફરસનું જ ઓક્સિડેશન અને રિડક્શન થાય છે, એટલે એ સફેદ ફોસ્ફરસની વિષમીકરણની પ્રક્રિયા છે એવું આપણે લખવાનું થશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. હવે આપણે અહીંયા તમે જોઈ શકો સફેદ ફોસ્ફરસની જે કંઈક સમચતુષ્ફલકીય રચના છે એમાં બંધકોણનું મૂલ્ય 60° હોય છે. એટલે કે આ અસાધારણ બંધ છે, અને બંધ કેવા હોય છે? નબળા હોય છે. અને આ બંધ જે નબળા હોય છે પરંતુ એ અતિ ક્રિયાશીલ હોય છે, એટલે તરત જ આ હવાના સંપર્કમાં આવે તો એ તરત જ એ બંધ તૂટી જાય છે. એટલે સફેદ ફોસ્ફરસને ખરેખર પાણીમાં સંગરવામાં આવતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આ વિગત આપણે બુકમાં નથી આપેલી, પણ લોજિકલી આપણે વિચારવાનું થશે. બરાબર છે. તો અહીં લખ્યું છે સફેદ ફોસ્ફરસ અણુમાં દરેક P સિંગલ બોન્ડ P, એટલે કે આ જે એંગલ છે, આ એંગલ એ એંગલ 60° નો છે, જે અપેક્ષિત 90° કરતા કેવો છે? નાનો છે. આથી ફોસ્ફરસ અણુમાં ઘણું કોણીય તાણ હોય છે. અસાધારણ બંધને કારણે એની ક્રિયાશીલતા વધારે છે. સફેદ ફોસ્ફરસની ક્રિયાશીલતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા વધારે છે, પણ સ્થાયીતા ઓછી છે. આથી ફોસ્ફરસ અણુમાં ઘણું કોણીય તાણ હોય છે, જે 90° નો ખૂણો હોવો જોઈએ. એકચ્યુઅલી ખરેખર આ રીતના લંબ, તેને બદલે 60° નો ખૂણો મળે છે. તેથી સફેદ ફોસ્ફરસ ઓછો સ્થાયી હોય છે. વાક્ય રચના યાદ રાખીશું, એટલે આપણે અલગ પેનથી દર્શાવેલું છે. આથી સામાન્ય પરિસ્થિતિમાં અન્ય અપરૂપો કરતા વધુ પ્રતિક્રિયાત્મક હોય છે, વધુ ક્રિયાશીલ હોય છે. આ વાક્ય રચના સૌથી અગત્યની છે. હવે આ જે સફેદ ફોસ્ફરસ છે, તેથી હવામાં ઝડપથી આગ પકડીને ટેટ્રાફોસ્ફરસ ડાયોક્સાઇડનો ઘટ સફેદ ધુમાડો ઉત્પન્ન કરતો જોવા મળે, જેના માટેનું સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. સફેદ ફોસ્ફરસ +5 મોલ ઓક્સિજન, તો ટેટ્રાફોસ્ફરસ ડાયોક્સાઇડ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. કે ભાઈ હવામાં કેમ ઝડપથી આગ પકડી લે? તો એનું કારણ શું છે? એની ક્રિયાશીલતા. અને ક્રિયાશીલતા વધારે છે. આ અસાધારણ બંધ છે, એટલે બંધ નબળા છે, અને બંધ તરત જ બ્રેક થઈ જાય. એટલા માટે આપણે ખરેખર જોવા જઈએ તો એ હવામાં ઝડપથી આગ પકડી લેતું જોવા મળે છે, અને એની સમચતુષ્ફલકીય રચના જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સફેદ ફોસ્ફરસ વિશેની માહિતી. હવે આપણે ખરેખર લાલ ફોસ્ફરસ અને કાળા ફોસ્ફરસ વિશે પણ શીખવાનું છે. બરાબર છે? તો એ શીખીએ, પરંતુ સફેદ ફોસ્ફરસ વિશેની કેટલીક અન્ય માહિતી, અગત્યની માહિતી, જે મેથ્સ વાળા વિદ્યાર્થી માટે JEE ની એક્ઝામને માટે ઉપયોગી થાય એવા મુદ્દાઓ છે. બરાબર? તો સફેદ ફોસ્ફરસનું ગલનબિંદુ 317 કેલ્વિન છે. તે અતિ ક્રિયાશીલ છે તથા હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે છે. આથી તેનો પાણીમાં સંગ્રહ કરવામાં
આવે છે, જે આપણે સ્પષ્ટ કરી. ફોસ્ફરસ અણુમાં કુલ 6 સિગ્મા બંધ છે, એની પણ વાત કરી. દરેક ફોસ્ફરસ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એની પણ આપણે કમ્પ્લીટલી સ્પષ્ટ કરી. ફોસ્ફરસ જે છે, આ જે ફોસ્ફરસ છે એ શુદ્ધ સ્વરૂપમાં સફેદ સ્વરૂપમાં હોય છે, પરંતુ જ્યારે એમાં લાલ ફોસ્ફરસની થોડી અશુદ્ધિ જો દાખલ થાય બસ તો એ પીળા ફોસ્ફરસમાં રૂપાંતર થતો જોવા મળે છે, ફેરવાય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. તો આટલી માહિતીને ધ્યાનમાં રાખ્યા બાદ, એટલે આ એક્સ્ટ્રા માહિતી આપણને બુકમાં નથી આપેલી, પરંતુ આને લગતું જે વિગત આપણને એમાં લાગુ પડે છે કે ભાઈ ખરેખર ફોસ્ફરસ જે છે એને હવામાં કેમ સળગી ઉઠે છે, બરાબર છે, તો એ અતિક્રિયાશીલ છે, એના બંધ નબળા છે, એટલા માટે એ ખરેખર હવામાં સળગી ઉઠે છે ને P4O10 ના સફેદ ધુમાડા ઉત્પન્ન કરતું જોવા મળે. તો આવા લોજિકલી પ્રશ્ન MCQ ની અંદર આપણને પૂછી શકાય. આ બધી વિગતો આપણને બુકમાં નથી આપેલી, પણ બંધારણ ઉપરથી આપણને ખબર પડે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો હવે આપણે લાલ ફોસ્ફરસ અને કાળા ફોસ્ફરસ વિશે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાલ ફોસ્ફરસ વિશે શીખીએ કે જે ફોસ્ફરસના 3 અપરૂપો પૈકી લાલ ફોસ્ફરસ વિશે સમજીએ. તો લાલ ફોસ્ફરસ કેવી રીતે મળે છે? તો સફેદ ફોસ્ફરસને કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય વાતાવરણ એટલે આપણે અહીંયા એવું સમજવાનું છે હવાની ગેરહાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી લાલ ફોસ્ફરસમાં ફેરવાય છે. સફેદ ફોસ્ફરસને કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી લાલ ફોસ્ફરસમાં ફેરવાય છે. જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે છે, જો વાક્ય રચના, જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે છે ત્યારે તે કાળા ફોસ્ફરસની અવસ્થાઓની શ્રેણી બનાવતું જોવા મળે છે. એટલે કાળા ફોસ્ફરસની અવસ્થાની શ્રેણી કેવી રીતે બનાવે, જે આપણે અહીંયા મેન્શન કર્યું છે. જો અહીંયા ફોસ્ફરસના પરમાણુ સંખ્યા કન્ટિન્યુઅસ પોલિમર શૃંખલાની અંદર કમ્પ્લીટલી જોડાયેલી છે. એટલે આ આખું બંધારણ આપણી પાસે બીટા કાળા ફોસ્ફરસનું છે. એ માત્ર જાણકારી માટે જ છે, ધ્યાનમાં રાખો. આ માત્ર ને માત્ર જાણકારી માટે છે. બંધ લંબાઈ આપેલી છે 218 પિકોમીટર, બરાબર છે. એટલે જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે છે ત્યારે કાળા ફોસ્ફરસની અવસ્થાની શ્રેણી બનાવે છે. તો આ રીતના સિરીઝ બનાવતું જોવા મળે છે. અહીંયા આકૃતિની અંદર લાલ ફોસ્ફરસ આપેલું છે. જુઓ, લાલ ફોસ્ફરસમાં જે ફોસ્ફરસના જે અણુઓ છે એ પોલિમેરિક છે. એટલે કે ફોસ્ફરસના જે 4 પરમાણુથી બનતો P4 જે અણુ છે એ પોલિમર શૃંખલાની અંદર બનતું જોવા મળે. પેલામાં સફેદ ફોસ્ફરસ એ સમચતુષ્ફલકી બંધારણ ધરાવે, જ્યારે લાલ ફોસ્ફરસ એ પોલિમેરિક શૃંખલાની રચના કરે છે. એવું આપણે તફાવતના મુદ્દામાં લખવાનું થશે. એટલે આપણે આ ટોપિક ક્લિયર થાય પછી આપણે સ્વાધ્યાયમાં બે પ્રશ્ન છે, સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસના ગુણધર્મો વચ્ચેનો તફાવત લખો, તો ત્યાં આપણે આવું લખી શકીશું કે સફેદ ફોસ્ફરસ સમચતુષ્ફલકીય રચના ધરાવે છે, જ્યારે લાલ ફોસ્ફરસ એ પોલિમેરિક શૃંખલાની રચના કરે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. હવે લાલ ફોસ્ફરસ જે છે લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે, એટલે કઠણ છે, લાલ રંગ ધરાવે છે. લાલ ફોસ્ફરસ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે. તે વાસવિહીન બિનઝેરી પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં અદ્રાવ્ય હોય છે. આ ગુણધર્મ તફાવતના મુદ્દામાં આપણને ઉપયોગી થશે. તો ખરેખર જોવા જઈએ તો સફેદ ફોસ્ફરસ એ મીણ જેવો સોફ્ટ એટલે કે સોફ્ટ છે અને ઘન પદાર્થ છે, જ્યારે લાલ ફોસ્ફરસ એ ખરેખર ચળકાટ ધરાવતો કઠિન પદાર્થ છે, બરાબર છે. સફેદ ફોસ્ફરસ એ ખરેખર ઝેરી છે, જ્યારે લાલ ફોસ્ફરસ એ બિનઝેરી છે, બરાબર છે. સફેદ ફોસ્ફરસ એ પાણીમાં દ્રાવ્ય પરંતુ કાર્બન ડાયોક્સાઇડમાં અદ્રાવ્ય છે, જ્યારે લાલ ફોસ્ફરસ એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંનેમાં અદ્રાવ્ય છે. તો તફાવતના જે મુદ્દાઓ છે તફાવતના મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું. આખો એક ટોપિક પૂરો થાય પછી આપણે તફાવતના મુદ્દાઓની નોંધ કરી લઈએ.
લાલ ફોસ્ફરસ રાસાયણિક રીતે સફેદ ફોસ્ફરસ કરતા ઓછો પ્રતિક્રિયાત્મક છે, એટલે ઓછો ક્રિયાશીલ છે. અને ઓછો ક્રિયાશીલ છે, આથી તે અંધારામાં પણ ચળકી ઉઠતો નથી. ઓછો પ્રતિક્રિયાત્મક છે એટલે હવામાં સળગી પણ નહીં, હવામાં સળગતો પણ નથી, અંધારામાં ચળકતો પણ નથી. આ ધ્યાન રાખીશું. લાલ ફોસ્ફરસ પોલિમેરિક છે, જે મેન્શન કરી દીધું, જેમાં અનેક સમચતુષ્ફલકીય ફોસ્ફરસના અણુ એકબીજા સાથે જોડાઈને લાંબી શૃંખલાની રચના કરતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. હવે એક્સ્ટ્રા મુદ્દાની અંદર કઈ વિગત છે, તો રાતા ફોસ્ફરસનું એટલે કે લાલ ફોસ્ફરસનું ગલનબિંદુ છે 873 કેલ્વિન. સફેદ ફોસ્ફરસની કમ્પેરિઝનમાં એ કાર્બન ડાયોસલ્ફાઇડ જેવા દ્રાવકમાં ઓછો દ્રાવ્ય, ધેટ મીન્સ કે આપણે અહીં મેન્શન કર્યું અદ્રાવ્ય છે અને ઓછો પ્રતિક્રિયાત્મક છે, એટલે એની ક્રિયાશીલતા સફેદ ફોસ્ફરસની કમ્પેરિઝનમાં કેવી છે, ઓછી છે. આથી તે હવાના સંપર્કમાં સળગી ઉઠતો નથી. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ વચ્ચેના તફાવતના મુદ્દાઓ કયા રહેશે? તો પહેલો મુદ્દો, સફેદ ફોસ્ફરસ મીણ જેવો સફેદ ઘન પદાર્થ છે. લાલ ફોસ્ફરસ રાખોડી ચળકાટ ધરાવતો કઠિન ઘન પદાર્થ છે. સફેદ ફોસ્ફરસ પાણીમાં દ્રાવ્ય પરંતુ કાર્બન ડાયોસલ્ફાઇડમાં અદ્રાવ્ય છે. લાલ ફોસ્ફરસ પાણી અને કાર્બન ડાયોસલ્ફાઇડમાં અદ્રાવ્ય છે. સફેદ ફોસ્ફરસની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, લાલ ફોસ્ફરસની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. ત્રીજો મુદ્દો થયો. ચોથો મુદ્દો આપણે શું લખી શકીએ? સફેદ ફોસ્ફરસ સમચતુષ્ફલકીય નું બંધારણ ધરાવે છે. લાલ ફોસ્ફરસ એ ખરેખર પોલિમેરિક શૃંખલાની રચના કરે છે. આ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી સફેદ ફોસ્ફરસ અંધારામાં ચળકે છે, જ્યારે લાલ ફોસ્ફરસ અંધારામાં ચળકી ઉઠતો નથી. આ રીતના મુદ્દો આપણે લખી શકીએ. સફેદ ફોસ્ફરસ હવાના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે, જ્યારે લાલ ફોસ્ફરસ હવાના સંપર્કમાં આવતા સળગી ઉઠતો નથી. આમ 5 થી 6 મુદ્દાઓ તમારે નોટની અંદર લખવાના છે. આ ધ્યાનમાં રાખીશું. બરાબર છે. હવે આપણે કાળા ફોસ્ફરસ વિશે સમજીએ. કાળો ફોસ્ફરસ ખરેખર એ બે સ્વરૂપ ધરાવે, આલ્ફા અને બીટા. તો જ્યારે બંધ નળીમાં લાલ ફોસ્ફરસને જ્યારે બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે આલ્ફા કાળા ફોસ્ફરસમાં ફેરવાય છે. જોજો વાક્ય રચના. જ્યારે બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે આલ્ફા કાળા ફોસ્ફરસમાં ફેરવાય છે. આ જે કાળો ફોસ્ફરસ છે, એકચ્યુઅલી ખરેખર હવામાં એનું ઉદ્ધવપાતન કરી શકાય છે, તથા એના સ્ફટિકો હવામાં ઉદ્ધવપાતન કરીએ એટલે એના સ્ફટિકો પ્રાપ્ત થાય, જે અપારદર્શક હોય. અને એ સ્ફટિકોનો આકાર કેવો હોય? એક મોનોક્લિનિક હોય છે અને બીજું મોનોક્લિનિક જે એવું બંધારણ આપણે સોલિડ સ્ટેટની અંદર શીખવાના છે. મોનોક્લિનિક આકાર કેવો હોય, ત્યાર પછી રોમ્બોહેડ્રલનો આકાર કેવો હોય, એ ટાઈપનું. કાળો ફોસ્ફરસ એ ઘણો સ્થાયી હોવાથી હવામાં ઓક્સિડેશન પામતો નથી. આ વાક્ય રચના યાદ રાખીશું. સફેદ ફોસ્ફરસને જ્યારે 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરીએ છીએ, ત્યારે બીટા કાળો ફોસ્ફરસ મેળવવામાં આવતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. કાળો જે ફોસ્ફરસ છે હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી, એટલે એની સ્ટેબિલિટી છે. એટલે સ્ટેબિલિટી, થર્મલ સ્ટેબિલિટીના હિસાબે એમસીક્યુ ને માટે આપણે યાદ રાખીશું. તો થર્મલ સ્ટેબિલિટી માટેનો ક્રમ, કાળો ફોસ્ફરસની સ્ટેબિલિટી સૌથી વધારે, ત્યાર પછી લાલ ફોસ્ફરસની અને સફેદ ફોસ્ફરસની સ્ટેબિલિટી સૌથી ઓછી છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આ વિદ્યાર્થી મિત્રો આકૃતિ માત્ર જાણકારી માટે જ બીટા કાળા ફોસ્ફરસની આકૃતિ છે. હવે આપણે યાદ રાખવા માટે, એમસીક્યુ ને યાદ રાખવા માટે કે ભાઈ સફેદ ફોસ્ફરસ છે, તો સફેદ ફોસ્ફરસને 573 કેલ્વિન તાપમાને ગરમ કરીએ ત્યારે લાલ ફોસ્ફરસ આપણને મળતો હોય છે. લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીએ ત્યારે આલ્ફા કાળો ફોસ્ફરસ પ્રાપ્ત થતો જોવા મળે. અને આ સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે જો આપણે ગરમ કરીએ તો બીટા કાળો ફોસ્ફરસ મેળવી શકાતો હોય છે. તો આવા સમીકરણના સ્વરૂપે યાદ રાખીને આપણે એમસીક્યુ ને સોલ્વ કરી શકીએ. આ ધ્યાનમાં રાખો.
બરાબર છે. તો આ પ્રમાણે આપણે વિગતોને આપણે ધ્યાનમાં રાખીશું. આ ટોપિક આપણો પૂરો થાય એટલે મેં તમને શરૂઆતમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો કીધા તે, અને બીજો આજનો પ્રશ્નનો જવાબ બીજો કયો છે, સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસના ગુણધર્મો વચ્ચેનો તફાવતના 5 થી 6 મુદ્દાઓ આપણે લખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, થોડું બધું જ લખીને જ તૈયાર કરવું. અને ફરી પાછા જ્યારે આપણે સ્કૂલની અંદર મળીશું ત્યારે આપણે ઓવરઓલી પૂછીશું કે ભાઈ આ વિગત કઈ આવે, આ વિગત કઈ આવે. બસ એના MCQ પણ આપણે જોઈશું. આપણે નક્કી કરીશું કે 15મો સમૂહ જેવો પૂરો થાય એટલે 15મા સમૂહ ઉપર આધારિત આપણે MCQ સોલ્વ કરીશું. જેમ વચ્ચે આપણે લાસ્ટ લેક્ચરની અંદર 10 MCQ આપણે સોલ્વ કરેલા હતા. બસ એટલે એક સમૂહ આપણો ક્લિયર થાય પછી એના ઉપર ડિપેન્ડેબલ MCQ આપણે બીજા તમને પ્રેક્ટિસને માટે પણ આપીશું. બરાબર છે. એટલે સબ્જેક્ટિવ ઉપર આપણે કમાન્ડ મેળવીશું તો જ આપણે MCQ આવડશે, અધરવાઇઝ નહીં. થેન્ક યુ વેરી મચ.